ગાનેવાલી બોલાવી પડશે. હા અરે બાપુ ને ગાનેવાલી બોલાવી દે એ તારું ખવડાવી નાખું. અને રસુ હું વટમાં અને તારે મને ભલો હોય ને તો આવજે અમરેલી વાળી બસમાં આવજે आवजो नहीं किसे किसे रहते हो ख्याल किसका है मगर हमने बुला दो एक बार हमने बुला दो ध्यान किसका है लफंगा अरे मामा तो सो गई है अरे मानी ना अरे जोने मानी बापू एमत अरे देख से बोल के ना खबर नहीं पड़ती कसुंबा की तैयारी कर अरे बापू कसुंबा रेवा दो आज क्यों अरे आज अडाड़ा गामना जसमत मुकीना घरे गयो तो तो પછી એમત છે ને અરે ના બાપુ કસુંબાની વાત નથી વાત છે એની દીકરી દેવલની શું એના રૂપ છે હશે તો દાણા જેવા એના દાંત સામુ જોઈ તો નજરના ઘા ના જીલવાય હાલે તો હરણી જેવી ચાલ આવી નાટ તો મે દુનિયામાં નથી જોઈ તો પછી જોઈ છે દેવલ છે પણ દેખી કાલે દાખમ છે તો મેળાનો મેળો થઈ જાય અને દેવલ પણ જોવાઈ જાય હાલો જોવાઈ જાય હાલો એ કાન કુવર નાટ કુવર નાનો રે हाथी
આમાંથી અરે ભાઈ કોણ છે તું અરે શા માટે મને ગાલી છે નહીં નહીં કે તારા બાપને કે ખત્રીને જોઈતા જાલમથી દાન લઈને આવી છે બાપના સામે જઈને ફરિયાદ કરે તમારા ઉપર પૈસે તો હવે તમે શું કરશો અરે વાડીવા અરે એને નજર ભલે મારી માથે પડે જાલિમથી સાથે તો હું નહીં જ કહું એવો તો કોણ હશે જે જાલમથી મારો દુઃખ નહીં કરે અરે ભાભીમાં હવે હું હેલ ઉપાડીશ જે મારી હેલ ઉતારશે એની સાથે હું જોડીશ અને જો એવું કોઈ નહીં મળે તો હું મારો પ્રાણનો નાશ ત્યાગ કરીશ અરે આ દેવને તો હેર ઉપાડીને ભારે કરી અરે દાદા હેર ઉપર જેમાં શું છે? અરે જુવાન એમાં બહુ ઊંડા મરમ હોય છે જ્યારે કોઈ સ્ત્રી મુશ્કેલીમાં હોય ત્યારે તે હેર ઉપાડે છે અને જે પણ એની હેર ઉપર ઉતારે તેને તેની પ્રતિજ્ઞા પ્રાણના ભોગે પણ પૂરી કરવી પડે અરે આ આવી જાવ હમણાં હેર ઉતારી દઉં અરે ધીરો રે જુવાન ધીરો રે તને નહીં ખબર હોય આવતી 38 ના દિવસે જાલમથી જાન લઈને આવશે તેને પૂછવામાં તો ચાલો અરે ક્યાં જાઓ છો તમે બધાય ક્યાં ઉપડ્યા તમે બધાય અરે કોઈ એવો મરદ નથી કે મારી આ હેલ ઉપર પડી શકે અરે કોઈ એવો મરદ નથી કે જાલિમથી માટે દુશ્મની કરી આપે અરે કોઈ એવો મરદ નથી કે જાલિમથી મારે દુશ્મની લઈ શકે અરે મરદોની ગણગાનથી ન લલકારે અરે હા પંડિતજી તમે જાણો છો કે મારી હેલ ઉતારી એટલે તમે જાલિમથી સાથે દુશ્મની કરી અરે જાલમથી હોય જાલમથીનો બાપ હું કોઈથી ડરતો નથી કઈ દીધે તારા બાપને એથી જાલમથી જાન લઈને આવજે એથી હું પણ જાન લઈને આવી અને ભગાડીને તો નહીં લીધો પૌણીને લઈ લે એ કોયો ન દેવી આ મોરિયાની રાત મન મોરિયો તે તોરે બધે પાગલ અરે દુશ્મનના નામ હોય જાલમસિંહ કોણ છો તું અરે દુશ્મનના નામ ન હોય જાલમસિંહ અરે જો કડલાની જોડ અમારી દેવલ માટે લાવો છો અને જો આ કડલાની જોડ તું ઉપાડી લે અમારી દેવલને લીધા વગર વિયો લે અને જાણું છું કે આ કડલાની જોડ કાંઈથી નહીં ઉપડે આ જાલમસિંહને પહેલી વાર કોઈએ લલકાર્યો છે હું પાડી લો આપણે કોના લોહીથી આપણે નવા જીવનની શરૂઆત નથી કરી આ જાલમસિંહ સાથે દુશ્મની તને મોંઘે પડશે અરે કોઈ પરવા નથી અરે યો બાપુ કસુંબા જ્યાં સુધી દેવાય જોઈ લે છે ત્યાં સુધી કસુંબા મારે અગ્રાસ છે અરે બાપુ એમાં તો શું મોટી
વાત છે. હમણાં જ મોકલવી આપણા સૈનિકોને. હમણાં મસ્તક કાઢીને તમારા શરણોમાં મૂકશે. નહીં દેવી પુત્ર મેં મારો તો ગાયા કાલ ખતમ કરી નાખ્યો વર એને એવા મોતે મારે જાને પણ ખબર પડશે કે પૃથ્વી ઉપર ધર્મ શા માટે લીધો લીધો તો ભલે લીધો પણ ધર્મથી નારે વેર શા માટે બાંધ્યું હાલો બપોરા કરી દે અરે શું આ રાજપૂતાણીના આંખોમાં આંસુ અરે દેવલ આ રાજપૂતાણીના આંખો આંસુ સોંપતા નથી અરે દેવલ જીવવું તો ડરવું ને અને ડરવું તો જીવવું ને આ મારી એક જ મકસદ છે મારી માટે તો ભાઈ જેવો ભાઈ બન છે અત્યારે દેવાયતની જમીનમાં એનું અનાજ એનું નીડ પીડ્યું છે અરે તો વાત શેની જોવો તો હોલગાઈ ન દઈને બધું હાલ હોલગાઈ આઈ તો હવે
નિહાળી મારી અરે જીજુ હાય ને ભાઈ અરે મારા આ શું કરી દો મારા ભાઈ એવું જરા આ શું થઈ ગયું અરે હવે કેમ કર્યા જીત દીધી અરે હિંમત રાખ મારા ભાઈ ઉપરવાળો સૌ સારાવાળા બનશે અરે ઉપરવાળા સૌ સારા વાના કરશે કે ટાઈમ છે તો રોટલો પણ જી જાગશે તમે આ માટે ચિંતા કરો માં અરે મારા ભાઈ દેવાય હિંમત રાખજે અને ઉપરવાળા સૌ સારાવાળા બનશે અરે બેટા ઓલે ખીર મૂકી છે બે મિનિટ પર મને તને ખાવાનું આપો બેટા અરે બેટા ઘરે ખાઈ હમણાં તને ઓલે ખીર મૂકી છે ઉતારીને આપો એને ખાવાનું શા માટે નથી અરે ઓલે ખીર મૂકી છે આમાં તો કાંઈ નથી જૂઠું શા માટે બોલી રહી એ દાદુ ક્યાં જાશો બેટા તું અરે હું ગામમાં જાઉં છું અને જરૂર હમણાં ખાવાનું મને ભાતો અરે બાપુ આ તો દેવાય દેવાય તો અરે માંગ તો ખરો ભાંજા વૈલા કાય ન મળે બોલ બોલ શું જોઈએ છે તારે અરે ઝાલમ છે મારા દીકરા શાક જોઈએ છે એ તારા દીકરા શાક જોઈએ છે ભૂખ્યા હોય તો તારી પાસે દાનમાં આપવા જેવું છે એ તારા ઘટક તો તારા બાપ દાદી અમારે ત્યાં ગેરવા મૂક્યા છે એ બોલ થશે તો માં ક્યાં જો અને વ્યાજનો ટકો પણ નથી મળ્યો અરે કા હટાવડા મને બોલ્યા હાલ કે ના હાલ કેનો अरे शमशमरी में जोर में અરે મેં તમે શા માટે મારા ઘરને તું મારશો અરે તારા ધણીએ ચોરી કરી છે અરે મારો ઘરે કોઈ ચોરી ના કરે અરે લે ધામમાં જો અરે સપ્તકની શ્રી અને ફાંસીની સજા એ જવાન સેજ રે કરે પલવાળ જો આપણા છોકરા ભલે ભૂખા મરી જાય પણ આ પાપી નીચની રોટલાને હાથ પણ તમે ન લગાડતા એ ડુંગરા ડોડે ડુંગરા ડોડે ડુંગરે પાણી પડેલા આય મારે ભલે પાણી પડેલા જીવો ડરો નહીં ડરો જીવો નહીં અરે બબલી આવો બેટા સુઈ જાય અરે શ્યામ ક્યાં ગયા તારા બાપુ અરે બબલી બેટા ક્યાં ગયા તમારા બાપુ દેવાય જો ભાઈ લોકો ચોર કર્યો હોય તો અમારે જીવીને શું કામ અરે આ શું થઈ ગયું હકીમ દાદા અરે મારા ભાઈ આ તે શું કર્યું અરે તારે આવો નતો કરવો મારા ભાઈ એ હાથ છૂટો નો એ હાથ છૂટો નો ઘર મને નો આય તારા ને કેમ જોવાને યાર ગુરુ આય ખુદા છે તારા ને કેમ બબલી ને જ્યાં
હું તમારી હાથ ખાવાનું લઈને અરે કોણ બાબુ તું તારા બાપના હરિયાળો છો કોઈ રાત પછી આ ઘરમાં પ્રોબ્લેમ થતો હલકો થા કેવો હે તું ક્યાં માકે ઉપાડી અરે તને ખબર નથી એ મારો ભાઈ જો ભેગો હતો ભાઈ પણ અને તારો અરે એ તો હિન્દુ ન હતો માન હતો અરે કોણ હિન્દુ ને કોણ મુસલમાન અરે કોણ હિન્દુ ને કોણ મુસલમાન આ માટીમાંથી આવ્યા છે અને આપણે આ માટીમાં જવાનું છે અરે મારી સામે સુભાન લગાવો बस पर अरे नींद ઉપર ધૂમ કરવાનો બંધ કર નકર કોઈ તને ખાય લાગી જશે ને તો તારો ધનો ધનો નીકળી જશે જો જો હાય તારે ક્યાં ફકીર ને ચેન્જ રે બરે પણ વાળમાં જો એ ભાઈ હું થાકી ગયો અરે બેટા આપણે તો ખેતર આવી ગયું છે થોડી વાર આરામ કરી લઈએ अरे भाभी मारा भाई कौन है अरे भाभी रक्षाबंधन નો તહેવાર છે મારા ભાઈ જમવાના છે એવું થોડું મને કાઈ વાંધો નથી પાણી ભરી દે अरे हाँ भाई आज रक्षाबंधन નો તહેવાર છે અને આજ મને મારા ભાઈ ધાકારો આપ્યો અરે મારા ભાઈ તારી વારી તો ભગવાના કરતા પણ વધારે વારી છે લાય મારા ભાઈ તને હું લાકડી બની દઉં ये कौन बुलावे रे ने कौन बुलावे ताई हम भाई ने के लागती मन बड़ बुलावे ताई कौन बुलावे कौन बुलावे તમે ઓળખી નો ના હું આપું છું अरे बहुत सारा मारा नहीं मारी બાપુનું છે એટલે શું કહો છો વીસી આ ખાતર તમારું છે એમ અરે આ ખાતરમાં મારા ધણીના બાપ દાદાના લીલા માતા વેચેલા છે તમે કહો છો આ ખાતર મારું છે એ ખેતર જવાઈના બાપ દાદાએ અમારે ત્યાં ગેરવે છે એ બહુ ધંધો છો તો વ્યાજ નો પણ ટકો પણ નથી મળ્યો અરે જાલિમ સિંહ તારા રૂપિયા તો હું દૂધે ધોઈને શીખવી દે જાલિમ સિંહ દૂધે ધોઈને દે અને તું તારી પાસે જેવા જેવું છે તું અરે જાલિમ સિંહ આજ નક્કી તું કોક વ્યાજ પરનું મોઢું જોઈને આવ્યો લાગશે એ તો મને ખબર નથી પણ મને ખાતરી થઈ ગઈ દેવા કે કડલાની જોર તો મને નહીં દે અરે જાલિમ સિંહ તારી નજર ના હતી એમ કેને અરે કાઈ વાંધો નહીં જાલિમ સિંહ આ મારા ધણીના યાદના કડલા હું તને આપું છું પણ એટલું યાદ રાખજે
કે આજ પડેલા જો આજ પડેલા તને જમણો દરવાજો ન બતાવે તો ફટ કે જા દેવલને જોઈ લેજો આ એ સડલા કે દેવલે મારી આગળથી છીનવી ગયો અરે આ એ સડલા કે દેવલે છોડમાં મૂકે અને મારી સામે જંગે ધીરો હતો અરે સડલા કારણ કે મારા હાથમાં મૂકે અને શરણા ગીતી શીખાડી છે હા ચાલો સિંહ હા ચાલો સિંહ હા અરે ઈ સડલા જો અને જમણો દરવાજો ન બતાવે ને ભલે મેં મારી ભૂલ સ્વીકારી લઈ તો જાતે જાવીને તું લઈ તો જાશે મને જમણો દરવાજો ને ફાટ ગઈ મેં દરે પડે પણ વાળ આમાં કે હોય દેવલ તારો કલ્લા જોઈ આપો તો જો ચાલો આપણે શિકાર કરવા જઈએ અરે જુવાન કોણ છે તું અરે હું જાનમ સિંહનો દીકરો શમશેર સિંહ અરે ભાઈ તો હું એક રજપૂતાણી છું અને આશરે આવેલા અને જો જાકારો દઉં તો મારા આશરાનો ધર્મ રાખજો શું તારો ધર્મ લાગે ધર્મ છે કોણ છે આ દોષી અરે એ દોષી છે દેવાયતના પત્ની દેવલબા શું દેવલબા દેવાયત કોણ છે અરે જાણ પૂછી લે તારા બાપને બધી જ ખબર પડી જશે એ દોષી હવે હું પણ જોઉં છું તને મારાથી કોણ બસાવે છે હા સંસાર છે સમજાવી દે તારી માને નકર આ ખેતરના કારણે આ ખેતરમાં રોની નદી વહી જશે અરે મારી મારે સાહેબ તો તારા ખાનદાનમાં તારા ખેતરમાં પાળે ઉભા કરજો તારા પડે અરે એશિયા દેજા અરે એશિયા દેજા
આપણા સમસમી બાપુની આગળ એક ડોશીના ચેતનના કારણે આપણા છોટા બાપુની આવી હાલત કરી નાખી. અરે કોણ હતી એ ડોશી? અરે એ ડોશી હતી દેવલ અને સામે તો હું જબરે કરું અને દેવલ હા દેવલ દેવલ અને સામે ખતમ કરી નાખો અરે રહેવા દો બાપુ, રહેવા દો. આગના પારખા કરવા રહેવા દો. અરે દેવી પુત્ર કઈ સમજાય એવું બોલો. અરે હું દેવલ અને એમના દીકરા ચામની વાત કરું છું. ચામ એક સંકોચાયેલી આગ છે, તો દેવલના એક ફૂંકના કારણે એ આગ બનશે. તો બાપુ આગના પારખા કરવા જાશો ને તો દાજી જશો, દાજી. દેવલ અને શ્યામ આગળ છે કોઈ જવાના પોત થાય જો રામપુર જવાની તૈયારી કરો. હા બાલાજી બાપુ, હા બાલાજી બાપુ, હા. અરે શ્યામ હોશિયાર થઈ જા, હોશિયાર થઈ જા. આ ડોશી હવે હું પણ જોઉં છું તારી દીકરીને કોણ બસાવે છે. અરે બસાય છે ભાભી બસાય છે. ભાઈ બસાવ.
અરે બેટા કેમ આ ગીત સાંભળતા તને કાળજે શોટ લાગી ને? મને ખાતરી થઈ ગઈ કે તું મારા મિત્ર દેવાયતનો દીકરો દાદુ છો. અરે ના ના હું કોઈ રામ નથી. અરે આકાશના તારલા સમકતા જેમ સમકને છુપાવી નથી શકતા તેમ જ તું તારી જાતને છુપાવી નથી શકતો. મને પાકી ખાતરી છે તું મારા મિત્ર દેવાયતનો દીકરો જ છો દાદુ. અરે ના ના ફકીર દાદા, મારી માને કાઈ ન કહેશો. જો તમે મારી માને કાઈ કહેશો તો તમને મારા સોડું છે, તમને મારા પિતાના સોડું છે. અરે ભાઈ તમે મારા ઘરની આબરૂ બચાવી તમારો મારો ખૂબ ખૂબ આભાર. અરે ના ના ભાઈ, એમાં આભાર શેનો? અરે ભાઈ સોમવારે મારી બેનના લગ્ન છે પણ તું જરૂર આવજે. અત્યારે મારે વટાવે છે, હું મારી બેનની માટે કરિયાવર લેવા જાઉં છું. જેમ તારી બેન છે એ મારી પણ બેન છે. લગ્નમાં હું જરૂર આવીશ. બહુ સારું. અરે શમશેર મને અત્યારે તું ગયા છે, હું મારી બેનનો કરિયાવર લેવા જઈ રહ્યો છું. તારી બેનના લગ્ન છે એમ? અરે એટલે તો તને ક્યાં કરું છું? અરે મોટી બાપા જરા આગળ તો આવો તો. અરે શ્યામ બધું લેવા જ ગયો છે કરિયાવર ને હું હમણાં લઈને આવતો જ નથી. અરે નહીં નહીં, જાણ તો પાછી જ કાઢે. હવે મોટા અરે મોટી બાપા અરે નહીં નહીં નથી બાપા, તમે જાન પાછી ના લઈ જાઓ. અરે હમણાં મારે ચા મળશે, અરે તમારે જેટલો કરિયાવર જોતો હશે એટલો આપશે. જો હું તમને ખરો પાછું તમે જાન પાછી લઈને ના જાઓ. અરે નહીં નહીં, જાણ તો પાછી જ કાઢે. અરે તો મોટી બાપા તમે સાંભળો. અરે તુલસી સુકે હાય મોજ ગુરુમતી મુએ ઢોલ કે લોહા ખતમ હો જાય. ના લાયક તું મને શ્રાપ દે. અરે હવે જાણ તો પાછી જ કાઢે. જાન પાછી લઈને જાવ છો એમ ને? હા જાણ તો પાછી જ કાઢે. હું કોઈને નથી રોકતો. સોગંદ છે મને મારી માના દુઃખના. ત્યાં લક્ષ્મણ જે કાકા તો જો મિત્ર 2 વાગ્યા
વાગી ગયા છે અને 2 વાગ્યા પણ અમે રાતના 2 હો એટલે રાતના 2 વાગી ગયા છે અને 2 વાગે અમે ઘરે આવ્યા છીએ. ઘરે આવીને બધાને કીધું હવે અહીંયા આપણો બ્લોગ પૂરો થાય છે. તો બધાને જય માતાજી, જય રામાપીર. તો કેવો અમારો બ્લોગ લાગ્યો કોમેન્ટ કરીને કહેજો. તો બધાને બાય બાય, ટાટા.